બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ. આજે કાઠી અભ્યુદયની માલપા ઝીલુ બાપુએ લગ્ન વિશે જે વાત કરી છે, એણે જાન આવ્યાથી લઈ અને દીકરીને ગાડે બેહારે ત્યાં લગીની વાત કરી છે. બહુ ઝીણવટથી એણે લખાણ કર્યું છે અને એ વિશે મારે વિડીયો બનાવવા માટે મારે આજ જે વાત કરવી છે એ તો મારે ઠેઠ સંબંધથી વાત કરવી છે કે કાઠી દરબારોના સંબંધ કેવી રીતે સંબંધ બંધાય. એટલે કેવી રીતે સંબંધ કે કાઠી દરબારોનો નિયમ છે કે મામા ફૂઈમાં સંબંધ થાય. મામા ફૂઈ ના હોય ત્યાં લગી બહાર ક્યાંય સંબંધ કરવા જાય નહીં. અને કોઈ પણ ને જો દીકરી ન હોય તો એના મામા અફસોસ કરતા હોય કે મારે દીકરી નહીં તઈ મારો ભાણેજ બીજે પોખાય ને, એવા સંબંધ. અને મામા ફૂઈની મારી પાસે સંબંધ હોવાના હિસાબે જે નિયમો છે એ બહુ વિચારવા જેવા છે, બહુ સમજવા જેવા છે, બહુ સાંભળવા જેવા છે. આવા બીજી કોઈ જ્ઞાતિમાં તમને રિવાજ જોવા નહીં મળે, કોઈ પણ જ્ઞાતિમાં. આ એક જ જ્ઞાતિમાં જો તમે સગા ભાભીને ભાભી નહીં કે, બેન કે, સસરાને સસરા નહીં મામા કે, જમાઈને જમાય નહીં પણ ભાણેજ કે, હાને હાવનો કે પણ એને સંબંધી કે, હાને હાવનો કે સંબંધી કે. તમે વિચાર કરો કેવડલી ઊંચી ભાવના. એટલે આ રીતના સંબંધો. અને કદાચ પહેલાં જોવા જતા જો અંદરો અંદર ન હોય તો, અંદરો અંદર હોય તો કોઈ પણ પ્રશ્ન રહેતો ન હોય તો કોઈ પણ કાંઈ જાણવા જોવાનું હોય નહીં. અને આ સંબંધને હિસાબે 7 પેઢી એમ હું કહીશ તો ટૂંકું પડશે. પેઢી દર પેઢીના પણ સંબંધ હોય. અને ઘણા જુઓ તમે કેટલી પેઢીના સંબંધ છે, પોતાને યાદ ન હોય એટલી પેઢીના સંબંધ હોય. અને બીજી જ્ઞાતિમાં ત્રીજી પેઢીએ સંબંધ પૂરો થઈ જાય અને નવો ઢૂંઢવાનો હોય. અને આ છે તે ક્યારેક સંજોગો અનુસાર બીજા ગોતવાના જો થાય, બીજે જોવા જવાનું થાય તો હું જોતા તો ત્યાં જાય. ભલે દીકરા કે દીકરીને જોવે ખરા, પણ એ કરતા વિશેષ એ દીકરાનું મોહાર ક્યાં છે, પછી એના માવતરનું મોહાર ક્યાં છે, એટલે કે એના બાપનું મોહાર ક્યાં છે અને એની માના મોહાર ક્યાં છે. 3 મોહાર જોતા. ખાનદાની જોતા, પૈસો ન જોતા, પૈસો નહીં એમ સાંભળી ન જોતા. કારણ કે સાંભળીની આયુષ્ય વધીને 35 થી 40 વર્ષ. અને પૈસા આપણે જ તમને અને મને બધાને અનુભવ હોય કે આપણે એમ કહેતા હોઈએ કે ફલાણા ભાઈની ત્યાં તો 7 પેઢી બેઠા ખાય ને તો એ ખૂટશે નહીં. અને આપણે એ માણસને ભીખ માંગતા પણ જોયો છે. એટલે પૈસાનું પણ નક્કી ન હોય, પણ ખાનદાની જે છે એ જો જોવો તો ખાનદાની છે ને ત્યાં પૈસો આવશે, પણ પૈસો હોય ત્યાં ખાનદાની આવે એવી કોઈ ગેરંટી નથી. એટલે પહેલાં આવું જોતા ને અત્યારે ઘણાને પોતાના જમાઈનું મોહાર ક્યાં છે એ ન જોયું હોય અને દીકરી દઈ દેવાના દાખલા ઘણા છે. અને જોતા જ નથી કાંઈ. બસ પૈસો જોયો, હારી સાંભળી જોઈ અને સંબંધ કરે. પહેલાં એવું ન કરતા, પહેલાં આ બધું જોતા. ત્યાર પછી સંબંધ કરવા માટે અને અંદરો અંદરના સંબંધની બીજી વાત એક કરી દઉં તો તમે કહી દે તો કદાચ તમને નવાઈ પણ લાગશે કે આ કાઠી દરબારોના અંદરો અંદર સંબંધના હિસાબે કોઈ પણ મામાનો કોઈ પણ ભાણેજ કાંઈ પણ ખોટ ખાપણવાળો હોય, લૂલો, લંગડો, કાણો, બેરો, કાંઈ પણ ખોટ ખાપણવાળો હોય તો મામા વિચાર કરતા કે ભાઈ મારા ભાણેજને બીજા કોણ દીકરી દે.
એટલે હું એને આપું. એટલે રૂડી રૂપાળી હોવા છતાં આવા ખોટ કાપણવાળા ભાણેજને આપતા. એની સામું દીકરીનું પણ એવું હતું. કોઈ પણ દીકરી ખોટ ખાપણવાળી હોય તો પણ મામા ફૂઈ વિચાર કરતા કે આ દીકરીને કોણ હાંસવે, આપણે ન હાંસવીએ તો કોણ હાંસવે. એટલે ગમે એવો હોશિયાર દીકરો હોય તો પણ આવી દીકરી સાથે સંબંધ કરતા અને એને નિભાવતા એટલું નહીં, પણ તમને એમ લાગે કે આવું થોડું હોય તો મારી નજર સમક્ષ અત્યારે હાલની તારીખની માઇલપા પણ એવા ઘણા સંબંધ છે. તો આવી મારાપણાની ભાવના હતી. મારું આ પોતાનું છે, એને કોણ હાંસવે એવી ભાવના હતી. અને એ સમય એવો હતો. પછી સંબંધ કરવો હોય, જોયા એવા એકાબીજાને ગમી ગયું તો સંબંધ કરવાની માઇલપા એટલા બધા માણસો જાતા નહીં. બીજું કાંઈ હરખ લુગડા ને એવું કાંઈ હતું નહીં. તે દી રૂપિયો નાળિયેર દેવાનો રિવાજ. રૂપિયો નાળિયેર આપે એટલે એ સંબંધ પાકો થઈ જતો. ભલે જૂના સંબંધ હોય પણ એની માઇલપા કલંગીની માઇલપા એક પીસું ઉમેરાતું અને નવો સંબંધ ગણાતો. એટલે રૂપિયો નાળિયેર દે અને દીકરીના માવતર એ પિત્તળનો ડબરો આપતા. પિત્તળનો ડબરો માઇલપા હાકરનો પડો આ આપે. ગામમાં પિત્તળનો ડબરો લઈને આવે એટલે કુટુંબનાને ખબર પડે કે આ ભાઈ ગમે ત્યાં એના દીકરાનું રૂપિયો નાળિયેર દઈ આવ્યા. રૂપિયો નાળિયેર જ કહેવાતું અને રૂપિયો નાળિયેર જ દેતા. ત્યાર પછી અનુકૂળતાએ દૂધ પીવાનો પ્રસંગ આવતો અને ત્યારે પછી તારીખ નક્કી થાય અને દૂધ પીતા. એટલે દૂધ પીવા વખતે બધા સંબંધીઓને તેડાવે. કન્યા પક્ષવાળા પણ એના સંબંધીને તેડાવે અને વર પક્ષવાળા પણ એના સંબંધીને તેડાવે. એની માઇલપા ખાલી વર વગરની જાન કહેવાય. અને એ આવે અને દૂધ પીવાનો પ્રસંગ. ત્યારે દૂધની બહુ રેલમ સેલમ હતી. ત્યારે એવું કોઈ ઘર ન હતું કે જ્યાં દૂધાણું ન હોય. ભાઈ કોઈ પણ જ્ઞાતિ હોય, અમુક વહવાયા જ્ઞાતિની માઇલપા બકરું રાખતા, પણ રાખતા ખરા. અને ત્યારે નિયમ એવો હતો દૂધ નો વેચાય, દૂધ નો વેચતા. આજની તારીખે તમારે જાણવું હોય તો જાણી લેજો, જોવું હોય તો જોઈ લેજો. ભરવાડ જ્ઞાતિ એક એવી છે કે જેની માઇલપા આજની તારીખે દૂધ નથી વેચતા. કોઈ પણની ઘેરે પ્રસંગ હોય નકર વેચે, એમ વેચે, પણ કોઈ પણ ને એના જ્ઞાતિની માઇલપા, એની જ્ઞાતિની માઇલપા ક્યાંય પણ હારો મોવો પ્રસંગ હોય તેથી કોઈ દૂધ ન વેચે, તેથી એની ઘેરે જલ્દી આવે. એમ પહેલાં તો બધા દઈ દેતા. કોઈની ઘેરે દૂધાણું ન હોય તો દૂધ મોકલતા. અમુકનું દૂધાણું હોય અહીંયા દૂધની સગવડ થઈ જતી, દૂધના પૈસા ન લેતા. એટલે દૂધની સગવડ હોય, આખા કુટુંબના દૂધ આવી ગયા હોય, જથ્થાબંધ દૂધ હોય, અને પછી એને રગડા જેવું દૂધ કરી અને કેસર ને એ બધા નાખ્યા હોય માઇલપા, અને એ દૂધ પાવાનો નિયમ હતો. એટલે હામાં બે બાજુ બેવાયું બેઠા હોય, એકાબીજાના સંબંધી બેઠા હોય, અને કહાની તાહ્યું આવે અને વાણંદ બધા હાંડા દૂધના હાંડા લઈ અને વાણંદ આવે અને બધાને હામાં વેવાયું દૂધની તાહ્યું ભરે અને એકાબીજાને પાય. અને એમાં ઓળખાણ થાય. એમાં એમ કે આ મારા કાકાના દીકરા છે, આ મારા ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા મામા છે. એકાબીજાને ઓળખાણ કરાવી અને એકાબીજા હામાં દૂધ પાતા. દૂધ પીવે ત્યાર પછી એ હમોતું ચડાવ્યું કહેવાય, એટલે કે તે ઘરે ના આપતા. ત્યારે જે નાત રિવાજ મુજબ પોતાની મનોવૃત્તિ મુજબ ન અપાતા, પોતાની રીતે નહીં કાંઈ થતું, નાત રિવાજ મુજબ જ અપાતા. પછી તમારી ઘરે સગવડ હોય તો તમે હોને મટી જો, પણ જે રિવાજ હોય ને એ રિવાજ મુજબ જ બધાને હાલવું પડતું હતું. ભાઈ અટણની જેમ નહીં, કોઈ કેનારું જ નહોતું, એવું નહોતું. તેથી નાત રિવાજ મુજબ હાલવું પડતું અને એ ઘરેણા આવે. અને ત્યાર પછી આ જે ગરદણી હોય એ ખાણું બંધવે. ખાણની માઇલપા
11 આઈટમ હોય, 10 આઈટમ હોય, 10 ન હોય, એકી સંખ્યામાં હોય, 11 હોય, 13 હોય, 9 હોય, કોઈ એની મારી પાસે કળશા, તાહળિયું, એ વાસણ હોય, એને ખાણું બાંધવું કહેવાય. અને ગરધણી જે છે, દીકરીનો બાપ જે છે, એ બધા જે વ્યવહાર પક્ષના હોય એને પૈસા આપતા. પછી જે કાંઈ 10 રૂપિયાનો રિવાજ હોય, 50નો રિવાજ હોય, 100નો રિવાજ હોય, એ આપવા પડતા, એ ભેટ કહેતા. અને પછી એ આપ્યા કેડે. હવે એ નિયમ નીકળી ગયો છે ઘણી જગ્યાએ. હવે તો વેવાય એક બધા વીટી હોનાની પહેરાઈ દઈશ, એટલે બીજાને કંઈ આપવાનું ન રહે. એટલે આ રીતના દૂધ પીતા. અને ત્યાર પછી અનુકૂળતાએ જે નક્કી થયું હોય કે એટલા વર્ષ હું લગ્ન નહીં કરી દઉં, એમ દીકરીના માવતરે જે કાંઈ વાત કરી હોય એ મુજબ પછી વરસ થાય, ત્યાર પછી લગ્નનું તારીખ નક્કી થાય. અને એ સામેવાળાના હરેકે એ એટલી બધી મોટા મન હતા, મોટા દિલ હતા, અને એવું હતું કે ગમે એમ કહેતા કે તમારી અનુકૂળતા એટલે એ દીકરીના માવતર એની રીતે લગ્ન લખી અને બ્રાહ્મણ હારે મોકલતા. અને એ બ્રાહ્મણ લગ્ન લઈને આવે અને ત્યારે એ બ્રાહ્મણને સીધો આપતા. અને જે કાંઈ કુટુંબના બીજા ઘેરે લગ્ન મૂકી આવતા, તો આજ આપણે બીજાની ઘેરે લગ્ન મૂકી આવ્યા, અને હવે આવતે વખતે જે વિડીયો બનાવીશું એની માઇલપા આપણે લગ્નની વિગતે વાત કરશું. ત્યાં લગી જય માતાજી. તો આ હતા, એટલે આને વિવાહ કહેવામાં આવતા. સંબંધ એટલે વિવાહનો પ્રસંગ કહેવાય. જય માતાજી.